વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી આ પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું. આગળના ધોરણમાં રેખાખંડ, કિરણ, રેખા અને બિંદુ વિશે માહિતી મેળવેલી છે. છતાં આપણે ફરીથી થોડી ઝડપથી માહિતી મેળવીએ. બોર્ડ પર મેં જે આકૃતિ દોરી છે તે આકૃતિ રેખાખંડની છે. આ રેખાખંડને બે અંત્ય બિંદુઓ છે. બીજી આકૃતિ એ કિરણની આકૃતિ છે અને તેને એક અંત્ય બિંદુ છે અને બીજા છેડે તીરનું ચિહ્ન છે. ત્રીજી આકૃતિ દોરી છે એ રેખાની આકૃતિ છે. રેખાખંડ, કિરણ અને રેખા. રેખાના બંને છેડે તીરના ચિહ્ન છે. કિરણમાં એક જ છેડે તીર છે અને રેખાખંડમાં તીર નથી. એટલે રેખાખંડને બે અંત્ય બિંદુ છે, કિરણને એક અંત્ય બિંદુ છે અને રેખાને અંત્ય બિંદુ નથી. એટલે કે રેખા બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે. રેખાખંડ એ કિરણનો ભાગ છે. એટલે કે કિરણમાં રેખાખંડ સમાયેલો છે. કિરણ રેખાખંડમાં સમાયેલ નથી, કારણ કે રેખાખંડની લંબાઈ નિશ્ચિત થઈ જાય છે. જ્યારે કિરણ તીરની દિશામાં એ અનંત સુધી જઈ શકે છે. એટલે રેખાખંડ એ કિરણમાં સમાયેલ છે. હવે રેખાખંડ, કિરણ એ બંને રેખામાં સમાયેલ છે. રેખા બંને દિશામાં અનંત સુધી વિસ્તરી શકે છે. એટલે કે રેખાખંડ એ કિરણનો ભાગ છે, રેખાખંડ એ રેખાનો ભાગ છે. બોર્ડ ઉપર લખેલું છે કે રેખાખંડ એ રેખાનો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો તમને? હવે આપણે આગળ માહિતી મેળવીએ. હમણાં જ આપણે આકૃતિ પરથી સમજ્યા તે પ્રમાણે કે રેખાખંડ એ રેખાનો ભાગ છે. તો રેખાખંડને બે અંત્ય બિંદુઓ છે. અને રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર આકૃતિ છે. આ રેખાખંડ, આ તેના બે અંત્ય બિંદુઓ. તો રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે.
હવે રેખાખંડની લંબાઈ માપપટ્ટી વડે પણ માપી શકાય છે અને દ્વિભાજક વડે પણ માપી શકાય છે. માપપટ્ટી કરતા દ્વિભાજકની મદદથી રેખાખંડની લંબાઈ ચોક્કસ રીતે માપી શકાય છે. એટલે કે રેખાખંડની લંબાઈ ચોક્કસ રીતે માપવા માટે દ્વિભાજક ઉપયોગી છે. આકૃતિમાં રેખાખંડ AB દોરેલ છે. હવે રેખાખંડ AB ની વચ્ચે આપણે એક બિંદુ C લઈશું. બિંદુ C એ રેખાખંડ AB ની વચ્ચે છે. તો આપણે આ રીતે લખી શકીએ કે AC રેખાખંડ AC અને રેખાખંડ CB એને BC પણ કહી શકાય. રેખાખંડ AC અને રેખાખંડ CB આ બંનેનો સરવાળો કારણ કે આ આખો રેખાખંડ છે, વચ્ચે બિંદુ C મૂકેલ છે એટલે રેખાખંડના બે ભાગ પડે છે. એક છે રેખાખંડ AC, બીજો રેખાખંડ CB. આ બંને રેખાખંડ ભેગા કરીએ એટલે એક આખો રેખાખંડ AB તૈયાર થાય. એટલે કે રેખાખંડ AC અને રેખાખંડ CB એ બંનેનો સરવાળો કરીએ એટલે રેખાખંડ AB બને. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? આ ખાસ યાદ રાખવાનું છે કે જો રેખાખંડ AB પર વચ્ચે બિંદુ C આવેલ હોય તો તેનાથી બનતા બે રેખાખંડનો સરવાળો એ રેખાખંડ AB જેટલો થાય. અહીં આપણે લખ્યા છે કે રેખાખંડ AC પ્લસ રેખાખંડ CB બરાબર રેખાખંડ AB. હવે અહીંયા C બિંદુ બંનેમાં આવે છે એટલે C બિંદુ વચ્ચે છે. બીજું એક ઉદાહરણ આપો. રેખાખંડ XY પ્લસ રેખાખંડ YZ એમાં Y બિંદુ બંને રેખાખંડમાં આવે છે એટલે એ બંનેનો સરવાળો x છે. અને આના ઉપરથી આપણે કહી શકીએ કે રેખાખંડ XY ની વચ્ચે બિંદુ Y આવેલ છે. રેખાખંડ AB પર
બિંદુ સી આવેલ હોય તો રેખાખંડ AC પ્લસ રેખાખંડ BC બરાબર AB થાય। આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે દાખલામાં આનો ઉપયોગ થશે। C બિંદુ બંને રેખાખંડમાં આવે છે, એટલે C બિંદુ રેખાખંડ A અને B ની વચ્ચે આવે। હવે આ પરિસ્થિતિને આપણે ઊંધી વિચારીએ કે જો AC પ્લસ CB બરાબર AB હોય તો બિંદુ C એ રેખાખંડ AB પર આવે। ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા હંમેશા વધારે થાય। આ સ્વાધ્યાય 5.1 આપણે ગણવાનું છે, એના વિશેની માહિતી લે। આ માહિતી તમે યાદ રાખશો એટલે સ્વાધ્યાય 5.1 ના દાખલા ગણવામાં સરળતા પડશે। ઝડપથી સમજી લઈએ કે રેખાખંડ એ રેખાનો ભાગ છે, રેખાખંડને બે અંત્ય બિંદુઓ છે, રેખાખંડના બે અંત્ય બિંદુ વચ્ચેનું અંતર એ તે રેખાખંડની લંબાઈ દર્શાવે છે। દાખલા તરીકે અહીં એક રેખાખંડની આકૃતિ દોરેલી છે। A અને B તેના અંત્ય બિંદુ છે। હવે તેની વચ્ચેનું અંતર, આ જે અંતર આપણે માપીએ અને 4 સેન્ટીમીટર થાય તો રેખાખંડ AB ની લંબાઈ એ 4 સેન્ટીમીટર કહેવાય। રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી અને દ્વિભાજકનો ઉપયોગ થઈ શકે છે। જો માપપટ્ટી જાડી હોય કે કેટલીક વખત માપપટ્ટી પર દર્શાવેલા જે અંકો છે એ પ્રમાણિત ન હોય તો માપપટ્ટીની મદદથી રેખાખંડની લંબાઈ એ ચોક્કસ રીતે માપી શકાતી નથી। ફરીથી માપપટ્ટી જાડી હોય અથવા માપપટ્ટી પરના જે અંકો છે એ અંકો પ્રમાણિત ન હોય તો તેની મદદથી માપેલ રેખાખંડની લંબાઈ ચોક્કસ હોતી નથી અને વિભાજકની મદદથી રેખાખંડની લંબાઈ એ ચોક્કસ રીતે માપી શકાય છે। કારણ કે દ્વિભાજકના બંને પાખ્યા એની બંને અણીના છેડા રેખાખંડ ABના અંત્ય બિંદુ પર ચોક્કસ રીતે ગોઠવી શકાય છે અને વિભાજકના પાખ્યાની બંને અણીને માપપટ્ટીના અંકો પર પણ ચોક્કસ રીતે ગોઠવી શકાય છે। તેથી દ્વિભાજકની મદદથી રેખાખંડની લંબાઈ ચોક્કસ રીતે માપી શકાય છે। હવે રેખાખંડ AB પર જો બિંદુ C આવેલ હોય તો રેખાખંડના બે ભાગ પડે, એક બને રેખાખંડ AC અને બીજો રેખાખંડ C। હવે રેખાખંડ AC અને CB નો સરવાળો એ રેખાખંડ AB જેટલો થાય। છેલ્લો મુદ્દો, ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે હોય છે।
વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર દ્વિભાજકની આકૃતિ દોરેલી છે. તમારા કંપાસ પેટીમાંનું જ એક સાધન છે. એક સાધન આ પ્રકારનું હોય છે, પરિકર કહેવાય છે, કે જેમાં પેન્સિલને અને આપણે પેન્સિલ ગોઠવી શકીએ. અને બીજું આ જે સાધન છે એ પરિકર કહેવાય છે, દ્વિભાજક કહેવાય છે. એ તમને ખ્યાલ આવે કે દ્વિભાજક કયું સાધન છે એના માટે આકૃતિ બોર્ડ ઉપર દોરી છે. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 1, માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? તો નિરીક્ષણ કરવું એટલે જોવું, એનું માપ લેવાનું નથી કે 2 કે 3 રેખાખંડ આપેલા અને તેનું નિરીક્ષણ કરી અને જો તેની સરખામણી કરવામાં આવે તો કેટલીક વખત એ રેખાખંડની લંબાઈ વિશેની સાચી માહિતી આપી શકાતી નથી. એટલે કે રેખાખંડની લંબાઈ વિશેના અનુમાન ખોટા પડે છે. માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવાથી કેટલીક વખત રેખાખંડની લંબાઈના અનુમાન ખોટા પડે છે અને તેથી રેખાખંડની લંબાઈ વિશેની સાચી માહિતી મેળવી શકાતી નથી. દાખલા તરીકે 2 કે 3 રેખાખંડ આપેલા રેખાખંડોને જોવાથી તેમની લંબાઈ લગભગ સરખી લાગે છે, પણ તેમાંનો એકાદ રેખાખંડ લાંબો હોય અને તેની સરખામણીમાં બીજા રેખાખંડની લંબાઈ ઓછી હોય, એટલે કે બંને રેખાખંડની લંબાઈ સરખી હોતી નથી. પણ નિરીક્ષણ કરવાથી બંને રેખાખંડની લંબાઈ લગભગ સરખા જેવી લાગે છે, પણ તેની લંબાઈ સરખી હોતી નથી. આ માત્ર નિરીક્ષણ કરી રેખાખંડની સરખામણી કરવાથી કેટલીક વખત રેખાખંડની લંબાઈનું અનુમાન ખોટું પડે છે. રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતા દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? કારણ કે રેખાખંડની લંબાઈ માપવા માટે જે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે તે માપપટ્ટી જાડી હોય કે માપપટ્ટી પર દર્શાવેલા જે અંકો છે તે પ્રમાણિત ન હોય તો રેખાખંડની લંબાઈ એ સાચી માપી શકાતી નથી.
દ્વિભાજકના બંને પાટિયાની અણી એ રેખાખંડના બંને અંત્ય બિંદુ ઉપર ચોક્કસ રીતે ગોઠવી શકાય છે અને માપપટ્ટીના અંકો પર પણ ચોક્કસ રીતે ગોઠવી શકાય છે, જેથી રેખાખંડની સાચી લંબાઈ માપી શકાય. માટે રેખાખંડની લંબાઈ માપવા માટે દ્વિભાજક વધુ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ આપણે અહીંયા સુધી રાખીશું. ગૃહ કાર્ય માટે બોર્ડ પર તમને જે લખી આવો એ દાખલા તમારે ગણિતની નોટમાં ગણવાના છે.